જોહાર સાથીઓ, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સત્તામાં આવ્યા પછી તમામ ક્ષેત્રે આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને પોલીસનો જે દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાએ એ જાણવું પડશે અને જાગવું પડશે। છેલ્લા 1 મહિનાની હું વાત કરું, છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને અમારા જેટલા ઉમેદવારો છે એમના પર 100થી પણ વધારે એફઆઈઆરો કરવામાં આવી છે। જેનું પણ ઉમેદવાર તરીકે નામ જાહેર થાય, કોઈ પણ ફોર્મ ભરવા જાય એના ઘરે એ જ દિવસે પોલીસ પહોંચે છે, એમની ત્યાં રેડ પાડીને એમની ઇન્કવાયરી કરવામાં આવે છે, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરીને એમને જેલમાં બેસાડી દેવામાં આવે છે। આ તમામ જિલ્લાના તાલુકાઓમાં સેમ પેટર્નથી આ એફઆઈઆરો આજે થઈ રહી છે। ત્યારે ગઈકાલે પણ